નમસ્તે દર્શક મિત્રો, ફૂલછાપ ડિજિટલ ઉપર ફરી એકવાર આપનું સ્વાગત છે. વિલિયમ ડેલ્બર્ટ ગેનની ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરી ઉપર આપણે શેર બજારની આવતા સપ્તાહ માટે સમીક્ષા કરવા માટે ફરી એકવાર આજે મળીએ છીએ. તો ગયા સપ્તાહમાં આપણે બજેટ અને ટેરિફ એટલે કે અમેરિકા સાથે ટ્રેડ ડીલના કારણે બહુ ભયંકર ઉથલપાથલ બજારમાં જોઈ. શેર બજાર માટે એવું કહેવાય છે કે તે કોઈ પણ ન્યૂઝને ડિસ્કાઉન્ટ કરીને ચાલતો હોય છે. એટલે કે કોઈ પણ સમાચાર બનવાના હોય તો એ સમાચાર બને એ પહેલા એની ઇમ્પેક્ટ આવી ગઈ હોય છે. તો શેર બજાર અણધારી રીતે ક્યારે રિએક્ટ કરશે એના બે મજબૂત દાખલા આપણે બજેટ અને ટ્રેડ ડીલ વખતે જોયા. બજેટમાં સ્ટોક માર્કેટ રિલેટેડ અમુક ટેક્સીસને લગતી જાહેરાતના કારણે બજારે નેગેટિવ રિએક્ટ કર્યું અને બહુ ખતરનાક રીતે મોટું રિએક્ટ કર્યું. અને એવી જ રીતે અનએક્સપેક્ટેડલી જ્યારે વેપાર સંધિની વાત આવી ત્યારે અભૂતપૂર્વ કહી શકાય એવડો મોટો ઉછાળો આપણે જોયો. નિફ્ટી કમસે કમ 1200 પોઈન્ટ જેટલી ગેપઅપ ખુલેલી. હવે આ ભયાનક ઉથલપાથલ પછી આવતા સપ્તાહમાં આપણે શેર બજારમાં કેવી રીતે કારોબાર કરવો જોઈએ એના વિશે આપણે ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરી ઉપર અનુમાન લગાડવાનો પ્રયત્ન કરવો છે. તો આમાં સૌથી મોટી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ 2 દિવસના જે ટ્રેડિંગ રેન્જ બને છે આશરે 1800 પોઈન્ટની નિફ્ટી ઉપર બને છે. એટલે કે આ બહુ મોટી અને ખતરનાક રેન્જ બની ગઈ છે જ્યાં કોઈ પણ દિશામાં નિફ્ટી અથડાઈ શકે છે. તો અત્યારે આપણે જો વાત કરીએ તો 1800 પોઈન્ટની રેન્જમાં નિફ્ટી છે એ 25600ની આજુબાજુ અત્યારે ટ્રેડ કરે છે અને એક પાતળી રેન્જમાં 200-300 પોઈન્ટની રેન્જમાં નિફ્ટીનો કારોબાર અત્યારે ચાલી રહ્યો છે. તો આ સંજોગોમાં ટાઈમ સાયકલ ઉપર આપણે એટલો ભરોસો કરીને ટ્રેડ કરવું એ જોખમી એટલા માટે બની જાય છે કારણ કે ઉપર જો ખુલ્લું આકાશ હોય તો નીચે પાતાળ પણ ખુલ્લું પડ્યું છે. આપણે 1800 પોઈન્ટની રેન્જમાં જ્યારે વચ્ચે અટવાઈને પડ્યા હોઈએ ત્યારે ભાવ ઉપર નજર રાખવી વધુ જરૂરી બની જાય છે. હવે આ સંજોગોમાં આપણે અત્યારે ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સની પહેલા વાત કરી લઈએ. તો બજાર જ્યાં સુધી 25500 અને 25700ની વચ્ચે છે ત્યાં સુધી એ દિશાહીન બની રહેશે અને 25681 અને 25841 આ બે નિફ્ટી માટે એક મોટા રેઝિસ્ટન્સ છે. બજાર એની ઉપર જાય પછી જ મોટો તેજીની આપણે આશા રાખી શકીએ. એવી જ રીતે જો આપણે નીચે વાત કરીએ તો 25521 અને 25441 આ નિફ્ટી માટે મોટા સપોર્ટ છે. એટલે નિફ્ટી જ્યાં સુધી એની નીચે ન ફસકી જાય ત્યાં સુધી બજારમાં કોઈ મંદી આવી જવાના પણ સંભાવના દેખાતી નથી. હવે આ તો ભાવની વાત થઈ, જેના ઉપર આ અઠવાડિયામાં કમસે કમ નજર એટલા માટે રાખવી પડશે કે કોઈ પણ દિશામાં માર્કેટ જ્યારે રેન્જ તોડશે ત્યારે મોટી મુવમેન્ટ એ દિશામાં થઈ જાય એવી પૂરી શક્યતા છે. જો ટાઈમ સાયકલની અત્યારે વિલિયમ ડેલ્બર્ટ ગેનની જે એ કહેતા કે ટાઈમ ઉપર ભાવ કરતા વધુ ભરોસો કરવો, પણ હાલના સંજોગોમાં આપણે જ્યારે ભાવમાં બહુ મોટી રેન્જમાં અટવાઈ ગયા છીએ ત્યારે આપણે ટાઈમ સાયકલ ઉપર એટલો ભરોસો ન કરતા ભાવ ઉપર વધુ નજર રાખવી છે. તેમ છતાંય જો ટાઈમ સાયકલની વાત કરવામાં આવે તો 9મી તારીખ અને 14મી તારીખ ફેબ્રુઆરીની, એટલે કે આજે બજાર આવતીકાલે સોમવારે બજાર ખુલશે તો એ જ દિવસ અને પછી 14મી તારીખ એટલે કે શનિવારનો દિવસ પડશે. આ બંને દિવસ ટાઈમ સાયકલ ઉપર ખૂબ જ મહત્વના છે. એ બંને દિવસની ટ્રેડિંગ રેન્જ જે કંઈ પણ બને એને આપણા ચાર્ટ ઉપર અચૂક માર્ક કરી રાખવી જોઈએ. એટલે કે પછી કોઈ પણ સ્ટોક હોય કે કોઈ પણ ઇન્ડેક્સ હોય આ બંને તારીખ ઉપર જેટલો પણ ટ્રેડ થશે અને ત્યાર પછીના સમયમાં જે દિશામાં બ્રેકઆઉટ કે બ્રેકડાઉન કરશે માર્કેટ એ દિશા કમસે કમ 3-4 દિવસ માટે પકડાઈ જાય એવી પૂરી શક્યતા છે. અને જો આ ટ્રેડિંગ રેન્જ ની આજુબાજુ ટ્રેડ થતો રહેશે બજારમાં અને નિફ્ટી માટે જે અગાઉ આપણે સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરી કે નિફ્ટી માટે 600 થી 800 ની રેન્જ એક રેઝિસ્ટન્સ છે, 25600 થી 25800 અને 25500 થી 25400 સપોર્ટની એક રેન્જ છે. તો બજાર જો આની વચ્ચે રહેશે તો આ વીક સાઇડવેઝ થઈ જાય અને લોકોને ભ્રમિત કરે બજાર એવી પૂરી શક્યતા છે. અત્યારના સંજોગોમાં બે મોટા ન્યૂઝ પછી
હવે બજાર કોઈ મોટા ટ્રિગરની રાહ જોતી હોય એવી હાલત છે. એટલે જ્યાં સુધી બજાર કોઈ ચોક્કસ દિશા ન પકડે ત્યાં સુધી ખૂબ જ સાવધાનીપૂર્વક ટ્રેડ કરવું જોઈએ. દર્શક મિત્રો, દર સપ્તાહે આપણે WD ગેનની ટાઈમ અને પ્રાઇસ થિયરીની કોઈ એક સરળ મેથડ આપણે શીખતા હોઈએ છીએ. તો આજે આપણે જે વાત કરવી છે એ 9 દિવસની વાત કરવી છે. WD ગેન 90 ડિગ્રી એંગલને ટાઈમ માટે ખૂબ જ મહત્વનું ગણાવતા હતા. તો અને એણે ઘણી વખત ઘણા પુસ્તકોમાં એવું પણ કીધેલું છે કે કોઈ પણ અંક હોય એમાં દશાંશની કોઈ મૂલ્ય નથી, એટલે કે ટાઈમ ગણતા હોય ત્યારે તો 90 ડિગ્રીને મહત્વ આપતા હતા, તો 9 પણ એટલો જ મહત્વનો અંક એમના માટે હતો. રાધર છે એમ પણ કહી શકાય. હવે આપણે જ્યારે ટાઈમ ઉપર પ્લે કરવાની વાત આવે તો 9 દિવસનો ટાઈમ છે એ તમામ ઇન્ડેક્સ ઉપર ખૂબ જ સારી રીતે અસર દેખાડતો હોય છે એવું ઘણી વખત જોવા મળ્યું છે. એટલે કે ચાર્ટ ઉપર, ડેઇલી ચાર્ટ ઉપર આપણે કોઈ પણ એક દિવસે ટોપ અથવા બોટમ બનેલો હોય ત્યાંથી દર 9 દિવસ, પણ જ્યારે આપણે ટોપ અથવા બોટમની વાત કરતા હોય તો શક્ય હોય ત્યાં સુધી મેજર ટોપ અને બોટમ લેવા, એટલે કે વર્ષનો સૌથી ઊંચો ટોપ લેવો, વર્ષનો સૌથી નીચેનો બોટમ લેવો, એવી કોઈ મહત્વની જે ચાર્ટ ઉપર પેટર્ન બતાતી હોય ત્યાંથી 9 દિવસ ગણતા રહેવાના રહે. હવે 9 દિવસ પણ ગણી શકાય અને 9 કેન્ડલ સ્ટિક પણ ગણી શકાય. એક અઠવાડિયામાં 5 દિવસ કારોબારના હોય છે. એટલે કે જ્યારે આપણે કેન્ડલ સ્ટિકની વાત કરીએ કે 9 કેન્ડલ સ્ટિક, ત્યારે 9 ટ્રેડિંગ ડે ગણવાના અને 9 દિવસ પણ ગણી શકાય. આ દિવસે જે ટ્રેડની કારોબારની જે રેન્જ બનતી હોય છે એને હાઈ અને લો માર્ક કરી લેવા જોઈએ અને પછી ત્યાંથી કદાચ ટ્રેન્ડ બદલાય તેવી આપણે ધારણા રાખી શકીએ. જોકે આના માટે આ ધારણાને આપણે કન્ફર્મ તો કરવી જ પડે, એટલા માટે કે ભાવ એ દિવસની ટ્રેડિંગ રેન્જને કઈ બાજુ તોડે છે અને એ દિશામાં આગળની મૂવમેન્ટ પકડે છે એ ધ્યાને રાખીને આપણે આપણી ધારણાઓ બાંધવી જોઈએ. તો મિત્રો, આપણે આવતા સપ્તાહે ફરી એકવાર આવી જ રીતે WD ગેનની ટાઈમ અને પ્રાઇસ સાયકલ થિયરી પર ચર્ચા કરવા માટે ફરીથી મળશું. ત્યાં સુધી પૂંછા ડિજિટલ જોતા રહો. તમામ પ્લેટફોર્મ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ઉપર તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો.